Good morning, students. Krunal Somani, your maths faculty at Aradhya Classes, CTM. So, અધ્યાય 9.6માં ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ આપેલું હોય અને આપણે તેનો ઉકેલ શોધવાનું છે. તો પ્રથમ કક્ષાના વિકલ સમીકરણનું ફોર્મેટ કેવા પ્રકારે હશે? dy/dx પ્લસ py બરાબર q. તો કે જ્યાં p અને q એ બંને અચળ હોઈ શકે અથવા એક્સના ફોર્મેટમાં વિધેય હશે, એટલે કે p ઓફ એક્સ અને q ઓફ એક્સ, એટલે કે જ્યાં p અને q કેવા વિધેય હોઈ શકે? અચળ વિધેય અથવા એક્સના વિધેય હોઈ શકે. એટલે આપણે એને p ઓફ એક્સ અને q ઓફ એક્સ પણ લખી શકીએ. તો આપણી પાસે જે સમીકરણ છે એ આવા ફોર્મેટમાં હોવું જોઈએ: dy/dx પ્લસ p ઓફ y બરાબર q. એટલે ઇક્વલ ટુ પછી બધું જ ટોટલી અચળ હશે અથવા તો એક્સનું વિધેય હશે, વાય વાળું વિધેય નહીં હોય. અને વાય વાળા વિધેયની સાથે p ગુણાયેલા હશે અથવા એક્સનું વિધેય ગુણાયેલું હશે. તો આવા પ્રકારના જે વિકલ સમીકરણ છે એને આપણે પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહીએ છીએ. હવે એનો ઉકેલ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ એનો ઉકેલ લખીશું. તો કે એનો ઉકેલ આપણને ડાયરેક્ટ એક સૂત્ર પરથી મળશે. એનું સૂત્ર છે y ઇન્ટુ if. if એટલે ઇન્ટિગ્રલ ફેક્ટર, સંકલ્યકારક અવયવ, બરાબર સંકલન q ઇન્ટુ if dx પ્લસ c. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આ સૂત્રની અંદર ફક્ત કિંમત મૂકીશું એટલે આપણને એનો ઉકેલ મળી જશે. તો જ્યાં if એટલે શું? તો જ્યાં if બરાબર અંગ્રેજીમાં આપણે કહીશું એને ઇન્ટિગ્રલ ફેક્ટર, અથવા આપણે એને કહીએ છીએ સંકલ્યકારક અવયવ, જેનાથી સંકલન સરળ થઈ જશે. ઓકે, તો એ if અહીંયા આગળ કિંમત મૂકીશું સંકલ્યકારક અવયવ. તો હવે if આપણે કેવી રીતે શોધવા? તો if એટલે e સંકલન px dx. એટલે px dx એટલે p વિધેય x ઉપર આધારિત છે એટલે ઇન્ટિગ્રેશન p dx. તો સૌથી પહેલું કામ આપણને સુરેખ વિકલ સમીકરણ કે આપણે આગળના જે ટોપિકમાં જોયું તો કે જેમાં x વાળા પદો અને y વાળા પદો સરળતાથી આપણે અલગ કરી શકતા હતા. જો આપણે અલગ કરી ન શકતા હોય તો આપણે y/x હોમોજીનિયસ ફંક્શન એટલે કે સમપરિમાણ વિધેયમાં એને કન્વર્ટ કરી અને પછી આપણે સોલ્વ કરતા હતા. પરંતુ જો એ ફોર્મેટમાં ન કરી શકાય તો dy/dx પ્લસ py બરાબર q આ પ્રકારના જો ફોર્મેટમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ તો એ પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ છે. તો આના પરથી સૌ પહેલા આપણે if શોધીશું. જ્યાં if એટલે e⁻p⁴ એટલે સંકલ્યકારક અવયવ મળશે અને એની વેલ્યુ આ એના ઉકેલમાં આપણે મૂકીએ એટલે આપણને એ વિકલ સમીકરણનો ઉકેલ આપણને મળી જાય. વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ મેથડ છે. આ આપણો જવાબ જ છે વિકલ સમીકરણનો ઉકેલ, પરંતુ એમાં આપણે if ની વેલ્યુ મૂકીશું અને q સાથે ગુણાકાર કરી અને એનું સંકલન શોધીશું એટલે આપણને એનો ઉકેલ મળી જાય. તો આપણે જોઈએ, શરૂઆત કરીએ. એક્સરસાઇઝ 9.6 ક્વેશ્ચન નંબર 1. તો પહેલો પ્રશ્ન છે આપણી પાસે dy/dx પ્લસ 2y બરાબર sin x. તો એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો. તો અહીં આપેલ સરખાવતા વિકલ સમીકરણને dy/dx પ્લસ py બરાબર q સાથે સરખાવતા શું મળશે? જો વિદ્યાર્થી મિત્રો p બરાબર 2 અને q બરાબર આપણને શું મળશે? sin x. p અને q એ x ના વિધેય હોઈ શકે અથવા અચળ વિધેય હોઈ શકે. તો જોઈ શકીએ p બરાબર 2 અચળ છે અને q બરાબર sin x. તો એના પરથી આપણે if શોધીશું. if એટલે કે સંકલ્યકારક અવયવ. એનું સૂત્ર છે e⁻ સંકલન p dx. તો આપણને આન્સર મળશે e⁻ સંકલન 2 dx. તો એનું સંકલ્યકારક અવયવ મળશે e⁻2x. તો આપણે સંકલ્યકારક અવયવ મળી ગયો. તો હવે આપણી પાસે એનો ઉકેલ છે. તો સુરેખ સમીકરણનો ઉકેલ, સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ આપણી પાસે છે y ઇન્ટુ if બરાબર સંકલન q ઇન્ટુ if dx પ્લસ c. તો
તો વેલ્યુઝ મૂકી દઈએ વાય એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ આઈએફ એટલે ઈ રેસ ટુ 2x, ક્યુ એટલે આપણી પાસે છે સાઇન એક્સ અને આઈએફ એટલે ઈ રેસ ટુ 2x dx પ્લસ સી. નેક્સ્ટ સ્ટેપ, ડાબી બાજુ તો સંકલન ઓલરેડી આપણે થઈ ગયું છે. જમણી બાજુ જોઈએ તો વાય ઇન્ટુ ઈ રેસ ટુ 2x બરાબર સંકલન ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ. ઈ રેસ ટુ 2x મેં પહેલાં લખ્યા, સાઇન એક્સ પાછળ dx પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો આનું આપણે સંકલન કરવાનું છે. સંકલન થાય યુવીની મેથડ મુજબ આપણે જોઈએ તો આપણે અહીંયા આગળ ULIATEના નિયમ પ્રમાણે u બરાબર સાઇન એક્સ અને v બરાબર ઈ રેસ ટુ એક્સ ધારી અને ખંડસ્થ સંકલન કરીએ એટલે આપણને આન્સર મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સૂત્ર છે કે ઈ રેસ ટુ એક્સ જોડે સાઇન એક્સ અને કોસ એક્સ હોય. ઈ રેસ ટુ AX ઇન્ટુ સાઇન એક્સ સાઇન BX પ્લસ સી. બરોબર, આવી જે રકમ હોય એનું આપણે સંકલન કરવું હોય તો એનું સૂત્ર છે ઈ રેસ ટુ AX અપોન A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા આગળ A સાઇન એક્સ માઇનસ બી કોસ એક્સ. ખ્યાલ હોય તો આપણે સંકલનના ચેપ્ટરમાં ઓલરેડી આ સૂત્ર ભણી ગયા છે. આ સૂત્રની સાથે આપણે કમ્પેર કરી અને સાદું રૂપ આપીએ તો y ઇન્ટુ ઈ રેસ ટુ 2x બરાબર ઈ રેસ ટુ 2x એઝ ઇટ ઇઝ અને a એટલે 2 એટલે 2નો સ્ક્વેર અને b એટલે 1 1નો સ્ક્વેર. a સાઇન એક્સ એટલે 2 સાઇન એક્સ માઇનસ b એટલે 1 કોસ એક્સ પ્લસ સી. એટલે આપણને એનો આન્સર મળશે y ઇન્ટુ ઈ રેસ ટુ 2x બરાબર ઈ રેસ ટુ 2x અપોન 5 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી. વિકલ સમીકરણ આપણી પાસે છે એ વિકલ સમીકરણનો ઉકેલ મળી જશે. ઓકે, ઈ રેસ ટુ એક્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેન્સલ ન થાય કારણ એ બંનેના કોમન નથી. ઓકે, આપણે કેન્સલ કરવા હોય તો સીના છેદમાં ઈ રેસ ટુ 2x લખવા પડે. ઓકે, તો આ મેથડે આપણે એને એક્ઝામ્પલ્સ ગણવાના છે. પહેલાં ફોર્મેટમાં લાવી પી અને ક્યુ સરખાવી અને સંકલ્યકારક અવયવ એટલે આઈએફ શોધીશું અને સુરેખ વિકલ સમીકરણનું જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકીએ એટલે આપણને એનો વ્યાપક ઉકેલ મળી જશે. ક્વેશ્ચન નંબર 2 જુઓ તો વ્યાપક સમીકરણ સાથે સરખાવતા તો એવું ફોર્મેટ છે જ અહીં. તો અહીં p બરાબર થશે 3 અને q બરાબર થશે ઈ રેસ ટુ માઇનસ 2x. તો સંકલ્યકારક અવયવ આઈએફ બરાબર ઈ રેસ ટુ સંકલન p dx. તો સાદું રૂપ આપીએ એટલે ઈ રેસ ટુ સંકલન 3 dx. તો આપણને આન્સર મળે ઈ રેસ ટુ 3x. ઓકે, સંકલ્યકારક અવયવ મળી ગયો તો સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ આપેલ જે વિકલ સમીકરણ છે તો એ વિકલ સમીકરણનો ઉકેલ આપણને મળશે. સૂત્ર છે y ઇન્ટુ આઈએફ બરાબર સંકલન q ઇન્ટુ આઈએફ dx પ્લસ સી. કિંમત મૂકી દઈએ y એઝ ઇટ ઇઝ. આઈએફ એટલે સંકલ્યકારક અવયવ ઈ રેસ ટુ 3x, q આપણી પાસે છે ઈ રેસ ટુ માઇનસ 2x ઇન્ટુ ઈ રેસ ટુ 3x dx પ્લસ સી. y ઇન્ટુ ઈ રેસ ટુ 3x એઝ ઇટ ઇઝ. સાદું રૂપ આપો, આધાર સરખો ઘાતાંકનો સરવાળો એટલે ઈ રેસ ટુ x dx પ્લસ સી. તો માટે y ઇન્ટુ ઈ રેસ ટુ 3x બરાબર ઈ રેસ ટુ એક્સનું સંકલન થશે ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. તો આપણને જે આપેલ જે વિકલ સમીકરણ છે એનો ઉકેલ આપણને મળી જશે. આ રીતે પણ લખી શકાય અથવા વિદ્યાર્થી મિત્રો જુઓ ઈ રેસ ટુ 3x વડે ભાગો તો y બરાબર ઓકે ઈ રેસ ટુ માઇનસ 2x આપણને મળશે ઈ રેસ ટુ માઇનસ 2x પ્લસ સી ઈ રેસ ટુ માઇનસ 3x. બંને ફોર્મેટમાંથી આપણે કોઈ પણ ફોર્મેટમાં લખી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. તો કમ્પેર કરો વ્યાપક સ્વરૂપ સાથે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં p બરાબર શું થશે? p બરાબર 1/x અને q બરાબર થશે x². તો સૂત્ર મુજબ આપણે સંકલ્યકારક અવયવ આઈએફ શોધીએ તો ઈ રેસ ટુ સંકલન p dx બરાબર ઈ રેસ ટુ સંકલન 1/x dx. તો આપણને આન્સર મળે ઈ રેસ ટુ log x. બેઝ આપણી પાસે ઈ છે એટલે આપણને આન્સર મળશે x. તો સંકલ્યકારક અવયવ ક્યારેક વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં પ્રશ્ન MCQમાં પૂછાય કે આનો સંકલ્યકારક અવયવ શું આઈએફ શોધો. તો આપણે આ રીતે અહીંયા સુધી શોધી અને આ જવાબ મેળવી શકીએ. હવે વિકલ સમીકરણનો ઉકેલ. વિકલ સમીકરણનો ઉકેલ આપણી પાસે થશે. સૂત્ર છે y ઇન્ટુ આઈએફ બરાબર સંકલન q ઇન્ટુ આઈએફ dx પ્લસ સી. તો કિંમત મૂકી દઈએ y એઝ ઇટ ઇઝ. આઈએફ એટલે x થશે સંકલન q એટલે આપણી પાસે છે x².
IF એટલે x dx પ્લસ c. તો માટે એક્સ વાય બરાબર સંકલન એક્સ ક્યુબ ડીએક્સ પ્લસ સી. તો માટે એક્સ વાય બરાબર x⁴/4 પ્લસ સી, જેમ આગળ વિકલ સમીકરણનો શું છે ઉકેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ આપણને આપેલું છે sec x y, એટલે વ્યાપક સ્વરૂપમાં છે dy/dx py અને ઇક્વલ ટુ ક્યુ એ હંમેશા એક્સના ફોર્મેટમાં હોવું જોઈએ છે આપણી પાસે. તો આપણે અહીં વ્યાપક સમીકરણ સરખાઈએ તો p બરાબર મળશે sec x અને q બરાબર મળશે આપણને tan x. તો જેવું p અને q મળે તરત આપણે IF એટલે સંકલ્યકારક અવયવ શોધીશું e⁻સંકલન p dx. તો બરાબર e⁻સંકલન sec x dx. તો sec x નું સંકલન થશે વિદ્યાર્થી મિત્રો log mod sec x પ્લસ tan x. સંકલન આપણે જાણીએ છીએ એટલે ઘાતમાં log mod sec x પ્લસ tan x. અને બેઝ આપણી પાસે અહીંયા આગળ e છે, e log e કેન્સલ થાય વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ આપણે, એટલે આપણને મળશે sec x પ્લસ tan x. તો આપણી પાસે સંકલ્યકારક અવયવ મળી ગયો છે. તો વિકલ સમીકરણમાં આપણે એની કિંમત મૂકી દઈએ તો સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ આપણને મળશે. સૂત્ર છે આપણી પાસે y ઇન્ટુ IF બરાબર સંકલન q ઇન્ટુ IF dx પ્લસ સી. તો સાદું રૂપ આપી કિંમત મૂકી દઈએ. y આપણી પાસે IF છે sec x પ્લસ tan x બરાબર સંકલન q. તો સંકલન q આપણી પાસે છે tan x ઇન્ટુ બ્રેકેટમાં આવશે sec x પ્લસ tan x dx પ્લસ સી. ડાબી બાજુ એઝ ઇટ ઇઝ રહેશે y ઇન્ટુ sec x પ્લસ tan x. જમણી બાજુ આપણે સંકલન સેપરેટલી આપીએ તો sec x tan x થશે, sec x tan x dx પ્લસ સંકલન tan² x dx પ્લસ સી. y ઇન્ટુ sec x પ્લસ tan x બરાબર sec x tan x એટલે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એનું સંકલન થાય sec x. ઓકે, સૂત્ર જાણીએ છીએ. અને tan² x નું સંકલન થાય છે tan x માઇનસ x પ્લસ સી. તો આપેલ જે વિકલ સમીકરણ છે એનો આપણને ઉકેલ સરળતાથી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. તો જો આપણી પાસે જે નિયમ છે એ પ્રમાણે dy/dx વાળું પદ એકલું જોઈએ તો આપણે સૌથી પહેલા dy/dx cos² x વડે ભાગી નાખીએ એટલે y/cos² x બરાબર tan x upon cos² x. ઓકે, તો સરખાઈએ તો પહેલા આપણે એક સ્ટેપ લખીએ dy/dx sec² x એટલે અંશમાં જાય તો cos² x અંશમાં જશે એટલે sec² xy. tan એટલે આપણે sin upon cos લખી શકીએ. અહીંયા આગળ 1/cos², એક cos કેન્સલ થશે, છેદનું છેદ cos અંશમાં જશે એટલે આપણને આન્સર મળશે sin x ઇન્ટુ cos x. તો આપણી પાસે અહીંયા સ્ટેપ મળશે sin x ઇન્ટુ cos x. અથવા આપણે આવું પણ લખી શકીએ કે આ tan x છે અને છેદમાં cos² છે એના અંશમાં લખો એટલે sec² x. તો પણ વધારે સરળતાથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો કે અહીં p બરાબર શું થશે તો કે p બરાબર થશે sec² x અને q બરાબર tan x ઇન્ટુ sec² x. tan x ઇન્ટુ sec² x. તો નેક્સ્ટ હવે આપણે સંકલ્યકારક અવયવ શોધીએ. IF બરાબર એનું સૂત્ર છે e⁻સંકલન p dx. તો બરાબર e⁻સંકલન sec² x dx. તો sec² x નું સંકલન થાય વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ અંશમાં sec² છે એટલે e⁻sec² નું સંકલન tan x લખી શકીએ. તો આપણી પાસે સંકલ્યકારક અવયવ મળ્યો e⁻tan x. તો વિકલ સમીકરણનો ઉકેલ આપણી પાસે સૂત્ર છે કે y ઇન્ટુ IF બરાબર સંકલન q ઇન્ટુ IF dx પ્લસ સી. હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ તો y એઝ ઇટ ઇઝ સંકલ્યકારક અવયવ આપણને મળ્યો e⁻tan x બરાબર સંકલન q મીન્સ આપણી પાસે છે tan x ઇન્ટુ sec² x
10x इंटू सेक्स स्क्वेर एक्स आईएफ है e/10x dx प्लस सी। फक्त आटला स्टेपનું સંકલન કરવાનું છે। અહીંયા 3 સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો। 10 નું વિકલન સેક્સ સ્ક્વેર થાય બાજુમાં છે, પરંતુ આ એઝ ઇટ ઇઝ રહી જશે। એટલે આપણે અહીંયા આગળ સરળતા માટે કે આ જે 10x છે બરાબર t ધારી લો। ઓકે, આ બાજુ આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં કોઈ જ સાદુરૂપ આપવાનું નથી। 10x બરાબર t ધારીએ તો ઇમ્પ્લાઇઝ સેક્સ સ્ક્વેર એક્સ dx બરાબર dt થાય। તો આપણી પાસે જે રકમ છે ચેન્જીસ થશે y ઇન્ટુ e/10x બરાબર સંકલન 10x ની જગ્યાએ t સેક્સ સ્ક્વેર એક્સ અને dx નીકળે એની જગ્યાએ લાગશે dt અને અહીંયા થશે e/t। ઓકે, હવે આપણી પાસે અહીંયા આગળ t ઇન્ટુ e/t dt આપણને મળે છે। તો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ અહીંયા આગળ। તો યુવી વાળી મેથડ આપણે એને સોલ્વ કરીશું। તો જમણી બાજુ આપણે ખંડસ્થ સંકલન એપ્લાય કરીશું। તો y ઇન્ટુ e/10x એઝ ઇટ ઇઝ। તો યુ એટલે શું થશે t ઇન્ટિગ્રેશન v dt। ઓકે, એટલે આપણે અહીં લખીશું ખંડસ્થ સંકલન કરતા, બરાબર, ખંડસ્થ સંકલન કરતા। તો અહીંયા આગળ આપણી પાસે છે સંકલન v e/t નું સંકલન e/t માઇનસ t નું વિકલન એટલે 1 અને e/t નું સંકલન e/t dt પ્લસ c। તો માટે y ઇન્ટુ e/10x। તો આપણી પાસે અહીંયા આગળ જે x છે એ અંશમાં છે આ રીતે 10x। તો e/10x બરાબર t e/t માઇનસ e/t નું સંકલન e/t પ્લસ c। કિંમત પાછી મૂકી દઈએ તો y ઇન્ટુ e/10x બરાબર t ની વેલ્યુ આપણી પાસે છે 10x ધારેલા છે। ઓકે, e/t એટલે આપણી પાસે e/10x માઇનસ e/10x પ્લસ c। તો આપણને ફાઇનલ આન્સર મળશે y ઇન્ટુ e/10x। બંને પદમાંથી આપણે e/10x ને સામાન્ય લઈએ છીએ, e/10x સામાન્ય લઈએ તો અહીંયા આગળ વધશે 10x માઇનસ 1 પ્લસ c। તો જો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણો આન્સર સાચો છે, અથવા આપણે હજુ એક વધારે સ્ટેપ લખવું હોય તો આ રીતે પણ આપણે લખી શકીએ છીએ। ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ ઓર e/10x વડે ભાગી નાખો એટલે y, અહીંયા આગળ 10x માઇનસ 1 અને અહીંયા આગળ c સાથે e/-10x। ઓકે, તો આપણે કોઈ પણ ફોર્મેટમાં આપણે લખી શકીએ છીએ। ઓકે, તો આ પણ આપણો આન્સર સાચો છે। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો દરેક વખતે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે અરેન્જ કરીશું dy/dx પ્લસ py બરાબર q, જ્યાં p અને q એ એક્સના ફોર્મેટ અથવા અચળ વિધેય હોઈ શકે। p અને q નક્કી કર્યા પછી સંકલ્યકારક અવયવ શોધીશું અને વિકલ સમીકરણનું જે સૂત્ર છે એમાં આપણે મૂકીશું, એટલે આપણને એનો આન્સર મળી જશે। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 6। તો એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે x વડે ભાગી નાખીએ તો dy/dx પ્લસ 2/xy બરાબર x log x। x વડે આપણે શું કર્યા ભાગી નાખ્યા, કારણ x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0। તો આપણે સરખાઈએ તો અહીં p બરાબર શું થશે તો કે p બરાબર 2/x અને q બરાબર શું થશે તો q બરાબર x log x। તો સંકલ્યકારક અવયવો આપણે if શોધીએ તો સૂત્ર છે e/સંકલન p dx। તો આપણને આન્સર મળે e/સંકલન 2 અચળ બાર 1/x dx। તો 2 એઝ ઇટ ઇઝ e/2 1/x દેટ ઇઝ log x, 2 પાવરમાં જશે એટલે e/log x સ્ક્વેર બેઝ e, એટલે આપણને આન્સર મળશે x સ્ક્વેર। હવે જો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ એક્ઝામ્પલ થઈ ગયો છે। તો આપણી પાસે એનું સૂત્ર છે વિકલ સમીકરણ નો ઉકેલ y ઇન્ટુ if બરાબર સંકલન q ઇન્ટુ if dx પ્લસ c। કિંમત મૂકી દઈએ આપણે અંદર તો y ઇન્ટુ if આપણને મળ્યા છે x સ્ક્વેર બરાબર સંકલન q એટલે આપણી પાસે છે x ઇન્ટુ log x ઇન્ટુ x સ્ક્વેર dx પ્લસ c। માટે y ઇન્ટુ x સ્ક્વેર બરાબર સંકલન x ક્યુબ ઇન્ટુ log x
अथवा આપણે log x પહેલાં લખીએ અને પછી ઇન્ટુ એક્સ ક્યુબ લખીએ તો પણ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. હવે આપણે આને યુ કહી દઈએ અને વી બરાબર એક્સ ક્યુબ કહી દઈએ ખંડસ્થ સંકલન મુજબ ગણતા. ઓકે, અહીંયાથી દાખલો તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઉકેલ મળી ગયો છે, ફક્ત આપણે સંકલન કરવાનું છે. ઓકે, નાઉ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 7. તો 7મા નંબરના પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે એક્સ લોગ એક્સ, એટલે સૌથી પહેલું કામ આપણે શું કરીશું, એક્સ લોગ એક્સ વડે ભાગી નાખીએ, કારણ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય જોઈએ. તો વાય અપોન એક્સ લોગ એક્સ બરાબર 2 log x તો છે જ ઓલરેડી અંશમાં, છેદમાં એક્સ હતા અને ઇન્ટુ એક્સ લોગ એક્સ વડે આપણે શું કરીશું, ભાગીશું. તો સાદું રૂપ આપીએ તો ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અપોન એક્સ લોગ એક્સ બરાબર log x કેન્સલ થશે એટલે 2 અપોન એક્સ સ્ક્વેર. હવે આપણે સાદું રૂપ આપીએ તો એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા અહીં p બરાબર કેટલા થશે, તો કે p બરાબર 1 અપોન એક્સ લોગ એક્સ અને q બરાબર શું થશે, તો q બરાબર 2 અપોન એક્સ સ્ક્વેર. નાઉ p અને q મળી ગયા, તરત જ આપણને એનો સંકલ્યકારક અવયવ મળશે if. તો if નું સૂત્ર છે e રેઝ ટુ સંકલન pdx, e રેઝ ટુ સંકલન pdx બરાબર e રેઝ ટુ સંકલન p એટલે 1 અપોન એક્સ લોગ એક્સ dx. હવે આનું આપણે સંકલન કરવાનું છે અંશમાં, ખૂબ સરળ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ્સ અરેન્જ કરવું પડશે. સંકલન આ એક્સને આપણે અંશમાં લખીશું એટલે 1 બાય એક્સ લોગ એક્સ ડીએક્સ. છેદનું વિકલન જોઈ શકો છો, અંશમાં છે એટલે લોગ મોડ છેદ એટલે લોગ મોડ લોગ એક્સ આપણને મળે. ઓકે, અહીંયા આગળ ઈ લોગ ઈ કેન્સલ થાય એટલે આપણને આન્સર મળશે લોગ એક્સ. એટલે સંકલ્યકારક અવયવ આપણને મળ્યો લોગ એક્સ. તો નેક્સ્ટ સ્ટેપ વિકલ સમીકરણનો ઉકેલ. વિકલ સમીકરણનો ઉકેલ આપણને મળશે y ઇન્ટુ આઈએફ બરાબર સંકલન q ઇન્ટુ આઈએફ dx પ્લસ સી. માટે y એઝ ઇટ ઇઝ આઈએફ આપણી પાસે છે લોગ એક્સ બરાબર સંકલન q આપણી પાસે છે 2 અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ આઈએફ એટલે લોગ એક્સ ડીએક્સ પ્લસ સી. તો માટે વાય ઇન્ટુ લોગ એક્સ 2 અચળ 12 લોગ એક્સને આપણે પહેલાં લખીએ છીએ ઇન્ટુ એક્સ રેઝ ટુ -2 ડીએક્સ પ્લસ સી. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે જે ફોર્મેટ છે એ ફોર્મેટ આપણે જોઈએ તો આને આપણે યુ કહીશું અને વી બરાબર માઇનસ એક્સ સ્ક્વેર. યુ વી ડીએક્સ એટલે ખંડસ્થ સંકલન કરતા, ખંડસ્થ સંકલન કરતા એટલે જમણી બાજુ આપણે ખંડસ્થ સંકલન કરીશું અને આ દાખલો તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. યુ એઝ ઇટ ઇઝ વી આનું સંકલન કરો, ઘાતમાં વધારો એટલા વડે ભાગી નાખશો, માઇનસ ડીયુ બાય ડીએક્સ એટલે 1 અપોન એક્સ આનું ઘાતમાં વધારો એટલા વડે આપણે ભાગી નાખીશું. ઓકે, અને સેમ એક્ઝામ્પલ્સ આપણે આવા ઓલરેડી સંકલનના ચેપ્ટરમાં ગણેલા છે એટલે તમારે અહીંયાથી એને સ્વપ્રયત્ને ગણવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 છે આપણી પાસે. તો સૌથી પહેલાં આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાયના ફોર્મેટમાં હોવું જોઈએ. તો ડીએક્સ વડે ભાગતા ઓકે એટલે આપણને સીધું ડીવાય બાય ડીએક્સનું ફોર્મેટ મળશે ડીવાય બાય ડીએક્સ પ્લસ 2xy બરાબર કોટ એક્સ. ઓકે, તો આપણને અહીંયા આગળ ડીવાય બાય ડીએક્સ મળી ગયા. 1 પ્લસ એક્સ સ્ક્વેર વડે ભાગી નાખો એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર પ્લસ 2xy અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર કોટ એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે નિયમ પ્રમાણે જમણી બાજુ એક્સ વાળું પદ અને વાય સાથે એક્સ વાળું પદ ગુણાયેલું છે તો અહીં આપણને પી અને ક્યુ મળશે. તો અહીં પી આપણને શું મળશે 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર અને ક્યુ આપણને મળશે કોટેક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પી અને ક્યુ છે, સંકલ્યકારક અવયવ આપણે આઈએફ શોધીએ તો ઈ રેઝ ટુ સંકલન પી ડીએક્સ. તો આપણને સૂત્ર મળે ઈ રેઝ ટુ સંકલન 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તમે જોઈ શકો છો છેદનું વિકલન અંશમાં છે એટલે ઈ રેઝ ટુ લોગ મોડ છેદ એટલે લોગ મોડ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો ઈ લોગ ઈ કેન્સલ થાય એટલે આપણને આન્સર મળશે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો સંકલ્યકારક અવયવ છે આપણી પાસે 1 પ્લસ એક્સ સ્ક્વેર. નેક્સ્ટ
વિકલ સમીકરણનો ઉકેલ પણ આપણી પાસે છે ઓલરેડી. તો સૂત્ર છે આપણી પાસે y ઇન્ટુ આઈએફ બરાબર સંકલન q ઇન્ટુ આઈએફ dx પ્લસ સી. તો y એઝ ઇટ ઇઝ આઈએફ આપણી પાસે છે 1 પ્લસ એક્સ સ્ક્વેર, ક્યુ આપણી પાસે છે કોટ એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, સંકલ્યકારક અવયવ ઓલરેડી આપણને મળ્યો છે 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ સી. તો માટે આપણને આન્સર મળશે y ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર અવયવ શું થશે કેન્સલ, એટલે સંકલન કોટ એક્સ ડીએક્સ પ્લસ સી. માટે y ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર કોટેક્સનું સંકલન થાય તો લોગમોડ સાઇન એક્સ પ્લસ સી, જે માગેલ વિકલ સમીકરણનો શું છે ઉકેલ છે. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક્ઝામ્પલ નંબર 9. ક્વેશ્ચન નંબર 9 પ્રશ્ન છે x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય માઇનસ એક્સ પ્લસ એક્સ વાય કોટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાયના ફોર્મમાં જોઈએ એટલે એક્સ આગળ સહગુણક છે, આપણે એક્સની જરૂર નથી એટલે એક્સ વડે ભાગતા ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બાય એક્સ માઇનસ 1 પ્લસ વાય કોટ એક્સ અપોન એક્સ. ઓકે, એક્સ કેન્સલ થઈ જાય છે એટલે વાય કોટ એક્સ બરાબર 0. તો હવે નિયમ પ્રમાણે વાયની સાથે એક્સ ગુણાયા હોય એવા આપણી પાસે બે પદ છે એટલે પી વાય, તો આમાંથી આપણે વાય સામાન્ય લઈ લઈએ. ડીવાય બાય ડીએક્સ વાય સામાન્ય લેતા 1 બાય એક્સ પ્લસ કોટ એક્સ ઇન્ટુ વાય ઇક્વલ ટુ 1. ઇક્વલ ટુ પછી એ એક્સ વાળું વિધેય અથવા અચળ વિધેય હોય, વાયની સાથે એક્સ વાળું પદ ગુણાયેલું હોય એટલે પી ઓફ એક્સ અને આ ક્યુ ઓફ એક્સ આપણી પાસે 1 થશે. એટલે આપણે અહીંયા સરખાવતા પી મળશે, અહીં પી બરાબર કેટલા મળશે આપણને 1 બાય એક્સ પ્લસ કોટ એક્સ અને ક્યુ બરાબર કેટલા મળશે આપણને 1. તો પી અને ક્યુ આપણને મળી ગયા. જેવું પી અને ક્યુ મળે છે તરત આપણે સંકલ્યકારક અવયવ જેને અંગ્રેજીમાં આપણે ઇન્ટિગ્રલ ફેક્ટર કહીએ છીએ આઈએફ ઈ રેસ ટુ સંકલન પી ડીએક્સ. તો સાદું રૂપ આપીએ તો ઈ રેસ ટુ સંકલન 1 બાય એક્સ પ્લસ કોટ એક્સ ડીએક્સ. બંનેને સંકલન અલગ અલગ આપીએ એટલે ઈ રેસ ટુ 1 અપોન એક્સનું સંકલન થશે લોગ એક્સ પ્લસ કોટ એક્સનું સંકલન થાય લોગ મોડ સાઇન એક્સ, એટલે અહીંયા થશે લોગ મોડ સાઇન એક્સ. નેક્સ્ટ સ્ટેપ આપણે બંનેના જે લોગ સેપરેટ આપેલા છે એટલે ઘાતાંકમાં લોગ આપણે બહાર લઈએ તો અંદર બંને પદનો ગુણાકાર એટલે એક્સ ઇન્ટુ સાઇન એક્સ. ઈ રેસ ટુ લોગ બેઝ ઈ છે જ કેન્સલ થશે એટલે આન્સર મળશે એક્સ ઇન્ટુ સાઇન એક્સ. તો આપણને સંકલ્યકારક અવયવ મળી જાય. 1 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં કે સંકલ્યકારક અવયવ શોધો, તો આઈએફ આપણે આટલું શોધીશું. વિકલ સમીકરણનો ઉકેલ તો આપણને મળશે y ઇન્ટુ આઈએફ બરાબર સંકલન ક્યુ ઇન્ટુ આઈએફ એટલે ઇન્ટિગ્રલ ફેક્ટર ડીએક્સ પ્લસ સી. કિંમત મૂકી દઈએ અહીંયા આગળ તો y આપણી પાસે એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રલ ફેક્ટર આપણને મળ્યા એક્સ ઇન્ટુ સાઇન એક્સ બરાબર સંકલન ક્યુ આપણી પાસે છે 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ પ્લસ સી. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક્સ ઇન્ટુ સાઇન એક્સ, તો અહીંયા આગળ આપણને વાય ઇન્ટુ એક્સ સાઇન એક્સ બરાબર સંકલન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ પ્લસ સી. ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયું છે. અહીંયા યુ બરાબર એક્સ અને વી બરાબર સાઇન એક્સ ખંડશ સંકલન કરતા તમને એનો આન્સર મળે, એટલે આ દાખલો અહીંયાથી આપણે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. પ્રશ્ન 10 જો નિયમ પ્રમાણે ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાયનું ફોર્મેટ જોઈએ આપણી પાસે, તો ડીવાય બાય ડીએક્સને આપણે પહેલાં કરતા બનાવીએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર 1 અપોન એક્સ પ્લસ વાય. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ફોર્મેટ આવશે ની છેદમાં વાય છે, તો યાદ રાખો જેમ આપણી પાસે ક્વેશ્ચન્સ છે આપણો પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ આપણી પાસે હતો વિદ્યાર્થી મિત્રો જોઈએ
વિકલ સમીકરણ તો ડીવાય બાય ડીએક્સ હતું એની જગ્યાએ આપણે જો ડીએક્સ બાય ડીવાય હોય, ઓકે, ડીએક્સ બાય ડીવાય પ્લસ પી ઓફ એક્સ, તો અહીંયા આગળ શું થાય? ક્યુ. તો જ્યાં પી અને ક્યુ એ કોના વિધેય હશે? વાયના વિધેય. ઓકે, જેમ આપણે સમપરિમાણ વિધેયમાં વાય બાય એક્સમાં ફેરવીએ અથવા એક્સ બાય વાયમાં ફેરવીએ છીએ, એવી રીતે એક્સની સાથે એટલે વાયની સાથે પીનું વિધેય એક્સ હોય તો એની જગ્યાએ અહીંયા આગળ એક્સની સાથે પીનું વિધેય શું આવી શકે? વાય. તો પી અને ક્યુ એ શું હશે? અચળ વિધેય હશે. અચળ વિધેય હશે અથવા કોના વિધેય હોઈ શકે? વાયના વિધેય હોઈ શકે. તો એનું ઉકેલ આપણે ડાયરેક્ટ લખી શકીએ વાયની જગ્યાએ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર બરાબર સંકલન ઓફ અહીંયા આગળ ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર ડીવાય. ઓકે, કારણ વાયને સાપેક્ષ આપણે અહીંયા આગળ સંકલન કરીશું અને પ્લસ સી. તો આ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવો પડશે કારણ આપણી પાસે જે એક્ઝામ્પલ્સ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10ની અંદર સરળતાથી આપણે એને એક્સ પી ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇક્વલ્સ ટુ ક્યુના ફોર્મમાં ફેરવી શકતા નથી. તો આપણે એનો વ્યસ્ત કરી દઈએ તો જો ડીએક્સ બાય ડીવાય બરાબર શું થશે? એક્સ પ્લસ વાય. તો વ્યાપક સ્વરૂપે જોઈએ તો ડીએક્સ બાય ડીવાય માઇનસ એક્સ બરાબર વાય. તો કે જ્યાં પી બરાબર શું થશે? તો પી બરાબર થશે -1 અને ક્યુ બરાબર શું થશે? તો કે છે વાય. હવે પી મળી ગયા આપણને, ક્યુ પણ મળી ગયા. જ્યાં પી અને ક્યુ બંને વાયના વિધેય હોય અથવા અચળ વિધેય હોય તો આપણે સંકલ્યકારક અવયવ જો આઈએફ શોધીએ તો એનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? ઇન્ટિગ્રેશન ઈ રેઝ ટુ પી ડીએક્સ. તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન પી ડીવાય. ઓકે, તો આપણને મળે ઇન્ટિગ્રેશન સંકલન -1 ડીવાય. તો ઈ રેઝ ટુ -1 1નું સંકલન શું થશે? વાય. એટલે આન્સર મળે આપણને ઈ રેઝ ટુ -વાય. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ એનું વિકલ સમીકરણ. તો વિકલ સમીકરણનો ઉકેલ, વિકલ સમીકરણનો ઉકેલ આપણને મળશે તો સૂત્ર થશે એક્સ ઇન્ટુ આઈએફ બરાબર સંકલન ક્યુ ઇન્ટુ આઈએફ ડીવાય પ્લસ સી. કિંમત મૂકી દો એક્સ એઝ ઇટ ઇઝ ઈ રેઝ ટુ આઈએફ બરાબર ઈ રેઝ ટુ -વાય. ક્યુ આપણી પાસે છે વાય ઇન્ટુ ઈ રેઝ ટુ -વાય ડીવાય પ્લસ સી. એટલે આપણે અહીંયા આગળ ખંડસ્થ સંકલન કરીએ છીએ. જુઓ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ -વાય એઝ ઇટ ઇઝ. તો અહીંયા આગળ આપણે યુ અને વી ધારી લઈએ તો વાયને આપણે યુ કહીએ અને ઈ રેઝ ટુ વાયને આપણે વી કહીએ છીએ. તો યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એટલે પહેલાં યુ લખો. તો યુ એટલે આપણી પાસે કેટલા છે? તો વાય. ઇન્ટિગ્રેશન એટલે એનો સંકલન કરો વીનું તો ઈ રેઝ ટુ -વાય અપોન સહગુણક વડે ભાગો એટલે -1. ઓકે, નવ નેક્સ્ટ વીનું સંકલન થઈ ગયું માઇનસ સંકલન ડીયુ બાય ડીએક્સ એટલે યુ એટલે વાયનું વિકલન 1 અને આનું સંકલન ઈ રેઝ ટુ -વાય અપોન -1 ડીવાય પ્લસ સી. માટે એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ -વાય બરાબર -વાય ઈ રેઝ ટુ -વાય માઇનસ માઇનસ પ્લસ ઈ રેઝ ટુ વાયનું સંકલન ઈ રેઝ ટુ -વાય અપોન -1 પ્લસ સી. તો જો ફાઇનલ જવાબ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ -વાય બરાબર -વાય ઈ રેઝ ટુ -વાય માઇનસ ઈ રેઝ ટુ -વાય પ્લસ સી. આપણે અહીંયા આગળ આ પણ જવાબ આપણે લખી શકીએ અથવા ઈ રેઝ ટુ -વાય વડે ભાગો તો એક્સ બરાબર -વાય -1 પ્લસ સી અપોન ઈ રેઝ ટુ -વાય અથવા એક્સ બરાબર આપણે લખીએ તો -1 અને -વાયને સામે લઈ જઈએ તો એક્સ પ્લસ વાય પ્લસ 1 બરાબર સી ઇન્ટુ ઈ રેઝ ટુ વાય. છેદમાં છે એને આપણે અંશમાં લઈ જઈએ એટલે ધન થઈ જશે. તો જે વ્યાપક સમીકરણનો ઉકેલ છે. ક્વેશ્ચન નંબર 11 જો ડીવાય બાય ડીએક્સમાં પહેલાં આપણે કન્વર્ટ કરીએ તો વિકલ સમીકરણ જે આપેલું છે એમાં આપણે સાદું રૂપ આપીએ તો જો ડીએક્સ વાય ડીએક્સ બરાબર માઇનસ એક્સ માઇનસ વાય સ્ક્વેર ડીવાય. અહીંયા પણ આપણે ડીએક્સ બાય ડીવાયના ફોર્મેટમાં લખીશું માઇનસ એક્સ માઇનસ વાય સ્ક્વેર અપોન વાય. બંનેને સેપરેટલી આપી દઈએ એટલે ડીએક્સ બાય ડીવાય બરાબર માઇનસ એક્સ બાય વાય માઇનસ માઇનસ પ્લસ વાય. તો વ્યાપક સ્વરૂપ જુઓ ડીએક્સ બાય ડીવાય પ્લસ એક્સ બાય
વાય બરાબર વાય. પી અને ક્યુ એ વાયના વિધેય છે, તો આપણે અહીં જોઈએ તો પી આપણને શું મળશે? પી મળશે 1/y અને ક્યુ મળશે આપણને વાય. ઓકે, તો હવે આપણે આના પરથી ઇન્ટિગ્રલ ફેક્ટર્સ શોધી શકીએ, સંકલ્યકારક અવયવ. એટલે અહીંયાથી આ તમારે દાખલો સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, ચાલો, ખૂબ સરળ એક્ઝામ્પલ્સ છે, પ્રેક્ટિસ આપણે આગળ કરેલી છે. ઓકે, એ જ મુજબ સંકલનના દાખલા આપણે ગણવાના છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. તો અહીંયા આગળ આપણી પાસે જો ડીવાય બાય ડીએક્સને જો કરતા બનાવીએ તો આપણને મળે y/x પ્લસ 3y². તો અહીંયા આપણે સેપરેટલી નહીં આપી શકીએ, એટલે dx બાય ડીવાય આપણે શોધીએ છીએ. dx બાય ડીવાય બરાબર x પ્લસ 3y² અપોન વાય. તો માટે dx બાય ડીવાય આપણને મળશે, સેપરેટલી આપી દઈએ તો x બાય વાય વત્તા 3y. આપણું જે એક પ્રથમ કક્ષાનું જે સુરેખ સમીકરણ હતું એ ફોર્મમાં ફેરવીએ તો -x/y બરાબર 3y. તો જોઈ શકો છો અહીં p બરાબર આપણને મળશે -1/y અને q બરાબર મળશે 3y. સેમ આગળના એક્ઝામ્પલની જેમ આપણે એને સોલ્વ કરીશું. એટલે આ પણ તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. મેઇન વસ્તુ પ્રેક્ટિસની જરૂર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. 11થી જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 13 થી 15, કે જેમાં આપણે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. એટલે વ્યાપક ઉકેલ શોધી છેલ્લે x અને y ની વેલ્યુ મૂકી c શોધી અને ફરી પાછા c એમાં પુટ કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે dy બાય dx પ્લસ 2y tan x બરાબર sin x આપેલું છે. તો dy બાય dx પ્લસ py હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે જોઈએ તો dy બાય dx પ્લસ 2 tan x, p એટલે x નું વિધેય, એની જોડે y ગુણાયેલા અને ઇક્વલ ટુ હંમેશા q હોય એટલે જે x નું વિધેય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો કે અહીં p બરાબર કેટલા થશે? તો p બરાબર 2 tan x અને q બરાબર કેટલા થશે? તો કે q બરાબર sin x. તો જોઈ શકીએ છીએ આપણે અહીંયા આગળ સંકલનકારક અવયવ IF બરાબર e રેઝ ટુ સંકલન p dx. તો આપણને આન્સર મળે e રેઝ ટુ સંકલન p એટલે 2 tan x, તો સંકલન 2 સંકલન tan x dx. e રેઝ ટુ 2 સંકલન tan x, તો tan નું સંકલન આપણે જાણીએ છીએ, તો tan નું સંકલન થશે log mod sec x. log mod sec x. ઓકે, તો જો આપણે 2 ઘાતમાં જવા દઈએ તો e રેઝ ટુ log બેઝ e sec x એનો સ્ક્વેર. એનો અર્થ એવો થયો e log e કેન્સલ થશે એટલે આપણને આન્સર મળશે ઇન્ટિગ્રલ ફેક્ટર sec સ્ક્વેર x. નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણે એનો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે, તો એ પહેલાં વ્યાપક ઉકેલ મેળવીએ. તો એના માટે આપણે જોઈએ તો વિકલ સમીકરણનો ઉકેલ. વિકલ સમીકરણનો ઉકેલ તો જોઈએ આપણી પાસે સૂત્ર છે y ઇન્ટુ IF બરાબર સંકલન q ઇન્ટુ IF dx પ્લસ c. માટે y IF આપણી પાસે કેટલા છે? sec સ્ક્વેર x બરાબર સંકલન q એટલે આપણી પાસે છે sin x અને IF આપણી પાસે છે sec સ્ક્વેર x dx પ્લસ c. ડાબી બાજુ સ્ટેપ્સ એઝ ઇટ ઇઝ રહેશે. y ઇન્ટુ sec સ્ક્વેર x બરાબર sin x ઇન્ટુ sec સ્ક્વેર x. તો આપણે sec સ્ક્વેરને 1 અપોન cos સ્ક્વેર x લખી શકીએ, એટલે sin x અપોન tan x, એટલે sin x અપોન cos x એટલે tan x, અને એક આપણી પાસે શું વધશે? sec x વધશે. ઓકે, એક સેકને 1 અપોન cos લખો એટલે sec x ઇન્ટુ શું થઈ જશે? tan x dx પ્લસ c. તો આપણને આન્સર મળશે y ઇન્ટુ sec સ્ક્વેર x sec x tan x નું સંકલન થાય વિદ્યાર્થી મિત્રો sec x પ્લસ c, જે આપણો વ્યાપક ઉકેલ છે. ઓકે, પરંતુ આપણો પ્રશ્ન છે અહીંયા આગળ વિશિષ્ટ ઉકેલ શોધવાનો. વિશિષ્ટ ઉકેલ એટલે કે વ્યાપક ઉકેલની અંદર આપણે x અને y ની શું કરીશું? વેલ્યુઝ પુટ કરીશું. તો એમાં આપણે કિંમત મૂકીએ તો આપણને વિશિષ્ટ ઉકેલ માટે કિંમત કીધી છે કે x બરાબર કેટલા? π/3 અને y બરાબર 0 મૂકતા. ચલો y બરાબર 0 મૂકો એટલે ડાબી બાજુ 0 અને sec π/3 એટલે sec 60 એટલે કેટલા થશે? 2 પ્લસ c. તો માટે c બરાબર આપણને મળશે -2. તો વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે આપણે પરિણામ 1 ની અંદર c ની કિંમત મૂકી દઈએ. તો y ઇન્ટુ sec સ્ક્વેર x
બરાબર sec x પ્લસ sec x માઇનસ 2 જે સમીકરણનો વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. ઓકે, આ પણ જવાબ સાચો છે. sec સ્ક્વેરને કોસમાં પણ કન્વર્ટ કરી શકો છો. તો જો sec સ્ક્વેર વડે ભાગી નાખો એટલે sec સ્ક્વેર વડે ભાગો 1 sec x એટલે 1 અપોન sec એટલે cos x માઇનસ 2 cos સ્ક્વેર x. બંને ફોર્મેટમાંથી કોઈ પણ તમે આન્સર રાખી શકો છો. ઇન્સર્ટ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે જોયા શરૂઆતના 1 થી 12 એક્ઝામ્પલ્સ જેમાં વ્યાપક ઉકેલ શોધતા હતા એ જ રીતે શોધીશું. છેલ્લે x અને y ની વેલ્યુ મૂકી અને આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે c ની વેલ્યુ શોધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. તો પ્રશ્ન 14 આપણી પાસે છે. એમાં આપણે સૌથી પહેલા તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2xy બરાબર 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આપણે 1 પ્લસ એક્સ સ્ક્વેર વડે ભાગી નાખીએ એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ 2xy અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એનો શું થશે સ્ક્વેર. હવે વ્યાપક સમીકરણ સાથે સરખાવતા તો કે અહીં p બરાબર કેટલા મળશે તો y નો સહગુણક જે છે તો 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર અને q આપણી પાસે મળશે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર. એટલે આપણને p પણ મળી ગયા q પણ મળી ગયા. હવે જો ઇન્ટિગ્રલ ફેક્ટર if તો e રેસ ટુ સંકલન p dx તો બરાબર e રેસ ટુ સંકલન 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. છેદનું વિકલન અંશમાં છે એટલે e રેસ ટુ લોગ મોડ છેદ એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તમે જાણો છો બેઝ e છે એટલે આન્સર આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર સંકલ્યકારક અવયવ. બરોબર, એટલે હવે આપણે અહીંયા આગળ આપણા વિકલ સમીકરણના ઉકેલમાં મૂકીશું કિંમત. તો ઉકેલ આપણને મળશે y ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર બરાબર સંકલન q ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર dx પ્લસ c. તો આપણે કિંમત મૂકી દઈએ y if આપણી પાસે છે 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર સંકલન q આપણી પાસે છે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર અને if મળશે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આપણી પાસે અહીંયા મળશે 1 પ્લસ એક્સ સ્ક્વેર dx પ્લસ c. એક અવયવ જો વિદ્યાર્થી મિત્ર અહીંયાથી કેન્સલ થઈ જશે એટલે આપણને નેક્સ્ટ સ્ટેપ મળશે y ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર સંકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર dx પ્લસ c. આ વિદ્યાર્થી મિત્રો તમારે પણ શું કરવાનું છે સેલ્ફ ટ્રાય કરવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો તમે કે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેરનું સંકલન શું થશે તો tan ઇન્વર્સ એક્સ અને પછી છેલ્લે એક્સ અને વાયની કિંમત મૂકી વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. પ્રશ્ન છે આપણી પાસે ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ 3y cot x. ઓકે, માઇનસ 3y cot x બરાબર સાઇન 2x. જમણી બાજુ એક્સનું વિધેય વાયની સાથે કોસ વાળું વિધેય એક્સ વાળું વિધેય એટલે એ વ્યાપક સ્વરૂપમાં જ છે. તો આપણે અહીંયા આગળ કમ્પેર કરીએ તો p બરાબર કેટલા મળશે માઇનસ 3 cot x અને q બરાબર આપણને મળશે સાઇન 2x. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે સંકલ્યકારક અવયવ મેળવીએ. તો સંકલ્યકારક અવયવ તો if બરાબર e રેસ ટુ સંકલન p dx બરાબર e રેસ ટુ માઇનસ 3 સંકલન cot x dx. તો આપણને આન્સર મળે e રેસ ટુ માઇનસ 3 લોગ મોડ સાઇન x. માઇનસ 3 ક્યાં જશે ઘાતમાં જશે e રેસ ટુ લોગ સાઇન x એની કેટલી ઘાત માઇનસ 3 ઘાત. ઓકે, ઈ લોગ ઈ કેન્સલ થાય એટલે સાઇન એક્સની માઇનસ 3 ઘાત એટલે 1 અપોન સાઇન ક્યુબ એક્સ આપણે લખી શકીએ છીએ. તો આપણને સંકલ્યકારક અવયવ મળી ગયો છે. હવે આપણે એનો ઉકેલ શોધવાનો છે. તો ઉકેલ જોઈએ તો ઉકેલનું સૂત્ર છે આપણી પાસે y ઇન્ટુ if બરાબર સંકલન q ઇન્ટુ if dx પ્લસ c. કિંમત મૂકો y 1 અપોન સાઇન ક્યુબ એક્સ બરાબર સંકલન q આપણી પાસે છે સાઇન 2x. સાઇન 2xને આપણે 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ લખી શકીએ છીએ અને અહીંયા આગળ આવશે 1 અપોન સાઇન ક્યુબ એક્સ dx પ્લસ c.
માટે y ઇન્ટુ 1/sin³ x બરાબર એક સાઇન કેન્સલ થશે, 2 અચળ બાર એટલે cos/sin. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા આગળ એક સાઇન કેન્સલ કરીએ એટલે અહીંયા આગળ આપણી પાસે 2 વધે. cos/sin એટલે શું થશે? cot x, અને sin એટલે cosec x. cosec x ઇન્ટુ cot x dx પ્લસ c. આનું સંકલન વિદ્યાર્થીઓ જાતે શકશો. સોલ્વ સિમ્પલ સૂત્ર છે આપણી પાસે, તો સેલ્ફ ટ્રાય કરવાનો છે. છેલ્લે જે વ્યાપક ઉકેલ મળે એમાં આપણે એક્સ અને વાયની વેલ્યુ મૂકી સી સુધી કિંમત પાછી મૂકીશું. કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું સંકલન થાય માઇનસ કોસેક એક્સ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. હવે પ્રશ્ન નંબર 16 આપણને આપેલો છે કે જે આપણને પ્રોબ્લેમ્સ ટાઈપ એટલે કે કૂટ પ્રશ્ન ટાઈપ આપેલો છે. તો જે વક્રના કોઈપણ બિંદુ એક્સ વાય આગળ સ્પર્શકનો ઢાળ. ઓકે, તો ધારો કે સ્પર્શક ઢાળ શું છે? dy/dx. કેટલો છે? તો કે dy/dx એ એના યામના સરવાળા જેટલો, એટલે x પ્લસ વાય જેટલો. અને બિંદુ કયું કીધું છે? જો ઉદ્ગમ બિંદુ એટલે x0 અને y0. છેલ્લે આપણે વ્યાપક ઉકેલમાં વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે x0 અને y0 મૂકીશું. ધ્યાનથી જુઓ દાખલો dy/dx માઇનસ વાય બરાબર x. તો p બરાબર શું થશે? -1 અને q બરાબર કેટલા થશે? x. હવે અહીંયાથી આ દાખલો પણ તમારે સ્વપ્રયત્ને સેલ્ફ ટ્રાય કરવાનો છે. ખૂબ સરળ એક્ઝામ્પલ છે બીજા ક્વેશ્ચનની કમ્પેરમાં. ખૂબ મેઇન વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે એનું સૂત્ર બનાવવાનું છે. એ સૂત્ર બની જાય એટલે તમે ખૂબ સરળતાથી સંકલન કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 17મો છે. જો વક્રના કોઈપણ બિંદુના વાયામનો સરવાળો એ બિંદુ આગળના સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતાં 5 વધુ હોય અને 0,2 માંથી પસાર થતું હોય, તો સૌથી પહેલા આપણે જોઈએ તો વક્રના xy બિંદુ આગળનો ઢાળ ધારો કે dy/dx છે. xy બિંદુ આગળ ઢાળ બરાબર કેટલો? dy/dx. હવે આપણને કન્ડિશન આપેલી છે. કન્ડિશન મુજબ જોઈએ તો કે વક્રના કોઈપણ બિંદુએ યામનો સરવાળો એટલે x વત્તા y કેટલો છે? તે જ બિંદુ એટલે xy બિંદુ આગળ જે ઢાળ છે એટલે કે dy/dx એના કરતાં કેટલો? 5 વધારે. હવે વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો પહેલા dy/dk. ઓકે, dy/dx. પછી y વાળું પદ જોઈએ એટલે -y અને બરાબર x વાળું અથવા અચળ તો 5 ને સામે લઈ જાઓ એટલે x - 5. હવે જો તમે એને કમ્પેર કરો આપણા સૂત્ર સાથે તો અહીં p બરાબર આપણને કેટલા મળશે? p બરાબર -1 અને q બરાબર મળશે આપણને x - 5. p પરથી આપણને સંકલ્યકારક અવયવ મળશે અને q પર જ્યારે આપણે વ્યાપક સમીકરણમાં મૂકીશું સૂત્રમાં ત્યારે આપણે ત્યાં ખંડેશ સંકલન કરી અને સોલ્વ કરીશું. એટલે આ દાખલો પણ સેલ્ફ ટ્રાય કરવાનો છે. ખંડેશ સંકલન અથવા નોર્મલ સૂત્ર પર લાગુ પડી શકે. અને છેલ્લે જે જવાબ મળે એમાં આપણે 0 કારણ કે આપણે 0,2 બિંદુ આગળ આપણે પસાર થતા વક્રનું સમીકરણ મેળવવાનું છે એટલે વિશિષ્ટ ઉકેલ આપણે મેળવીશું. પ્રશ્ન નંબર જોઈએ 18. સંકલ્યકારક અવયવ કીધું છે તો સૌથી પહેલા તો આપણી પાસે જે રકમ છે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે ફેરવીશું. આ આપણી રકમ છે, x વડે ભાગી નાખો એટલે dy/dx -1/x ઇન્ટુ y બરાબર 2x. તો p બરાબર કેટલા મળશે આપણને? તો p બરાબર -1/x. તો સંકલ્યકારક અવયવ જેને આપણે if કહીએ છીએ સંકલન 1 t dx. તો સૂત્ર બનશે સંકલન 1/x dx. તો log x dx. ઓકે, log x. તો log x -1 બેઝ e છે કેન્સલ થાય એટલે x -1. આન્સર મળે તમને 1/x. એટલે કયો ઓપ્શન મળશે? સી ઓપ્શન આપણને આન્સર મળે. પ્રશ્ન છે સંકલ્યકારક અવયવ શોધવાનો, પણ આ દાખલાની અંદર પહેલા આપણે એને વ્યાપક સ્વરૂપમાં ફેરવીશું. 1 - y² dx/dy આપેલું છે પ્લસ yx બરાબર ay. તો પહેલા આપણે સહગુણક વડે ભાગીએ એટલે dx/dy આપણને મળે ઓકે yx upon 1 - y² બરાબર ay upon 1 - y². હવે જો dx/dy હોય ત્યારે અહીંયા p એ y નું વિધેય થાય અને q પણ y નું વિધેય થાય. તો આપણને p કેટલા મળશે? જો તો આપણને
p મળશે y/1 માઇનસ વાય સ્ક્વેર. તો સંકલ્યકારક અવયવ IF બરાબર e સંકલન pdx બરાબર e સંકલન y/1 માઇનસ વાય સ્ક્વેર dy. ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ છે કે છેદનું વિકલન -2y થાય એટલે આપણે 2 ગુણી અને 2 ભાગીશું. તો નેક્સ્ટ સ્ટેપ આવશે આપણી પાસે e-1/2 ઉપર -2y છેદમાં 1 માઇનસ વાય સ્ક્વેર dy. છેદનું વિકલન જો અંશમાં થાય છે e-1/2 log mod છેદ એટલે 1 માઇનસ વાય સ્ક્વેર -1/2 ને આપણે ઘાતમાં જવા દઈએ e log 1 માઇનસ વાય સ્ક્વેર -1/2 કેન્સલ થશે. e અને log શું થશે? કેન્સલ. એટલે આપણને આન્સર મળે 1 માઇનસ વાય સ્ક્વેર -1/2. આપણે એને છેદમાં લખીએ અપોન, આપણી પાસે પોઝિટિવ થઈ જશે એટલે 1/1 માઇનસ વાય સ્ક્વેર (1/2). 1/2 ને આપણે રૂટ પણ લખી શકીએ એટલે 1/√1 માઇનસ વાય સ્ક્વેર. તો જોઈ શકીએ છીએ ઓપ્શન આપણને આન્સર મળશે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ઇઝી ટોપિક છે. એટલે મેઇન કન્સેપ્ટ તમારે સંકલ્યકારક અવયવ શોધો અને વિકલ સમીકરણનું જે ઉકેલ છે એમાં સૂત્રમાં કિંમત મૂકો એટલે ઉકેલ મળી જાય. અને એક્સરસાઇઝ સ્વાધ્યાય 10.5 9.5 અહીંયા આગળ પૂર્ણ થાય છે.